ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોમાં તાસ નંબર 3 ની અંદર સ્વાધ્યાય 9.1 જોઈએ। પ્રશ્ન નંબર 1, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે। જો દોરડું જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો। તો સૌથી પહેલા વર્ણન પ્રમાણે આપણે આકૃતિ દોરીએ। તો જુઓ, જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલો થાંભલો, તો આ જમીન અને આ શિરોલંબ થાંભલો, બરાબર, આ છે થાંભલો। હવે આગળ જોઈએ, જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા ઉપર એક કલાકાર ચડી રહ્યો છે। હવે થાંભલાની ટોચ અને જમીન સાથે એક દોરડું બાંધેલું છે, એકદમ તંગ સ્થિતિમાં, ખેંચાયેલી સ્થિતિમાં, જે દોરડાની લંબાઈ 20 મીટર છે। દોરડું જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે છે। તો આ દોરડું છે ને આ જમીન છે। તો દોરડું જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે એટલે આ ખૂણાનું માપ 30 લેવાનું। તો થાંભલાની ઊંચાઈ શોધો, તો આ થાંભલો છે તેની ઊંચાઈ શોધવાની, એટલે આ ઊંચાઈ આપણે શોધવાની છે। હવે જુઓ, આકૃતિ દોરાઈ ગયા પછી આકૃતિમાં વર્ણન લખીએ। AB શું છે? તો AB થાંભલાની ઊંચાઈ છે। AB બરાબર થાંભલાની ઊંચાઈ, અને આ ઊંચાઈ આપણે શોધવાની છે। ત્યાર પછી AC એ શું છે? તો દોરડાની લંબાઈ છે। તો દોરડાની લંબાઈ કેટલી છે? તો 20 મીટર। ઓકે, અને પછી ખૂણો ACB એ શું છે? તો દોરડાનો જમીન સાથેનો ખૂણો, દોરડાનો જમીન સાથેનો ખૂણો છે, અને આ ખૂણાનું માપ કેટલું છે? તો 30 છે। તો હવે જુઓ, એમાં કાટકોણ ત્રિકોણ, તો ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે, અને એની અંદર આ ખૂણા માટે શોધવાનું છે સામેની બાજુ છે, અને આપેલું છે એ કર્ણ છે। તો સામેની બાજુ અને કર્ણને સાંકળતું સૂત્ર કયું? sin 30। તો સામેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC। AB શોધવાના છે એટલે એમને રાખીશું, AC 20 આપેલા છે, અને sin 30ની કિંમત કોષ્ટકમાં જુઓ તો 1/2 છે એની કિંમત। હવે ચોકડી ગુણાકાર, તો 2 અને AB નો ગુણાકાર થાય, 1 અને 20 નો ગુણાકાર થાય, તો 2 સામે જશે, તો 20ના છેદમાં 2 થશે। તો AB બરાબર 10 મીટર। તો આ રીતે આપણને થાંભલાની ઊંચાઈ મળી જશે, બરાબર। છેલ્લે જવાબમાં ઉલ્લેખ કરી નાખવાનો। આમ થાંભલાની ઊંચાઈ 10 મીટર છે। નંબર 2માં વર્ણન પ્રમાણે આપણે આકૃતિ દોરીએ। વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે કે તેની ટોચ જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે તેવી રીતે જમીનને સ્પર્શે છે। જુઓ, માનો કે આ જમીન છે અને આ ઓરિજિનલ મૂળ ઝાડ છે, પણ આ ઝાડ છે ભાંગીને વળી જાય છે, એટલે કે આ ઉપરનો ભાગ છે એ ભાંગીને આ રીતે આમ વળી જાય છે। વળી જાય છે ત્યારે ઝાડની આ ટોચ છે એ જમીનને સ્પર્શે છે, અને જમીનને સ્પર્શે છે ત્યાં એ 30ના માપનો ખૂણો બનાવે છે, અને આ ટોચ છે, ઝાડના થડ, આ બંને વચ્ચેનું અંતર 8 મીટર છે। તો ઝાડની ઊંચાઈ કેટલી? તો અહીંથી અહીં સુધીની ઊંચાઈ કેટલી? તો આ ઊંચાઈ આપણે લેવાની, અને આ જે ભાગ જે વળી ગયો છે, બરાબર, તે લંબાઈ શોધવાની। એટલે આ લંબાઈ પણ શોધવાની છે, આ લંબાઈ પણ શોધવાની છે। તો જુઓ,
એ બી સી ડી એમ નામ આપી દઈએ તો આ એસી છે એ ઝાડ મૂળ ઝાડ છે. એસી બરાબર ઝાડની મૂળ લંબાઈ, ઝાડની મૂળ લંબાઈ બરાબર, જે આપણે શોધવાની છે. ત્યાર પછી બીસી, તો આ બીસી વાળો ભાગ છે એ ભાગ વળી જતો નથી બરાબર. વાવાઝોડાને કારણે ઉપરનો ભાગ વળી જાય છે, નીચેનો ભાગ વળતો નથી. તો બીસી બરાબર ઝાડના વળ્યા વગરના ભાગની લંબાઈ, તો આ લંબાઈ પણ આપણે શોધવાની છે. પછી બીડી, તો બીડી એ ઝાડના વળેલા ભાગની લંબાઈ, ઝાડના વળેલા ભાગની લંબાઈ, તો એ લંબાઈ પણ આપણે શોધવાની છે. પછી સીડી, તો ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર, ઝાડના જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર, અને આ અંતર કેટલું છે? તો એ અંતર છે 8 મીટર. પછી ખૂણો, તો બીડીસી એ ખૂણો છે એ શું છે? તો ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને જમીન વચ્ચેનો ખૂણો, ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને જમીન સાથેનો ખૂણો, તો એ ખૂણો કેટલાનો છે? તો એ 30 અંશનો છે. તો અહીંયા કયો કાટકોણ ત્રિકોણ છે? અવાજ આવે છે મારો? ઓકે, બીસીડી કાટકોણ ત્રિકોણ છે. બીસીડી કાટકોણ ત્રિકોણમાં ખૂણો સી કાટખૂણો છે. હવે જુઓ, આ ખૂણા માટે શોધવાનું છે સામેની બાજુ છે, આપેલું છે પાસેની બાજુ છે. તો સામેની બાજુ પાસેની બાજુ એટલે સૂત્ર કોનું આવશે? ટેનનું સૂત્ર આવશે બરાબર. પછી આ ખૂણા માટે આ પાસેની બાજુ છે અને આ કર્ણ છે. શોધવાનું છે કર્ણ છે, આપેલું છે પાસેની બાજુ છે. તો પાસેની બાજુ અને કર્ણ, તો એના માટે સૂત્ર કયું આવશે? કોસ. એટલે અહીંયા આપણે ટેન અને કોસ બંને લેવા પડશે. તો જુઓ, ટેન 30 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અને કોસ 30 બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ટેન 30ની કોષ્ટકની કિંમત કઈ છે? તો 1/√3. બીસી, તો બીસી શોધવાના છે. સીડી, તો સીડી 8 છે. તો ચોકડી ગુણાકાર કરો તો √3 અને બીસીનો ગુણાકાર થાય, 1 અને 8નો ગુણાકાર થાય. તો √3 સામે જાય તો 8/√3 આવે. 1 અને 8નો ગુણાકાર 8, √3 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. તો બીસી બરાબર 8/√3. હવે કોસ 30 માટે જુઓ, કોસ 30ની કોષ્ટકમાં કિંમત છે √3/2. સીડી છે 8 અને બીડી આપણે શોધવાના છે. ચોકડી ગુણાકાર કરો તો √3 ગુણ્યા બીડી બરાબર. અજ્ઞાતનો ચોકડી ગુણાકાર √3 સાથે છે, અને આ બેવનો ગુણાકાર 2 ગુણ્યા 8. તો બીડી બરાબર શું થશે? તો 2 ગુણ્યા 8 એટલે 16 છેદમાં √3. તો આ રીતે બીસી અને બીડી બંને મળી ગયા.
હવે આપણે તો ઝાડની ઊંચાઈ શોધવાની છે, તો ઝાડની મૂળ ઊંચાઈ, તો ઝાડની ઊંચાઈ એટલે એસી છે, એ થી સી સુધીની ઊંચાઈ, તેમાં બે ઊંચાઈ આવે છે, એબી અને બીસી, એબી પ્લસ બીસી. તો આ એબી વાળો ભાગ તો વળી ગયો છે, તો આ બીડીની લંબાઈ અને એબીની લંબાઈ સરખી હોય, તો એબીની જગ્યાએ આપણે બીડી મૂકવાના વત્તા બીસી. તો બીડી આપણે મેળવેલા છે 16/√3 અને બીસી આપણે મેળવેલા છે 8/√3. તો છેદ બે જગ્યાએ સરખા છે, તો અંશનો આપણે સીધો સરવાળો કરી શકીએ. તો 8 × 3 એટલે 24 થાય અને છેદમાં √3 એનો લસા. તો 24ના અહીંયા અવયવ પડશે 8 × 3, તો 3ના પાછા આપણે અવયવ પાડીએ તો √3 × √3 એમ લખાય. તો 1√3 ઉડી જશે, તો કેટલા વધે? 8√3. બરાબર? તો 8√3 મીટર થશે. કોની? ઝાડની મૂળ ઊંચાઈ એટલે એ થી સી સુધીની ઊંચાઈ 8√3 મીટર થશે. તો આવી રીતે ઝાડની કુલ ઊંચાઈ મેળવી શકીએ. પ્રશ્ન નંબર 3. એક ઠેકેદારને બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાડવાની છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની લસરપટ્ટી અને 5 વર્ષથી ઉપરના બાળકો માટે 2 પ્રકારની બનાવવાની છે. હવે એક પ્રકારની લસરપટ્ટી છે 1.5 મીટર જમીનથી ઉપરનો છેડો રહે એવી રીતે અને જમીન સાથે 30નો ખૂણો બનાવે એવી રીતે. તો જો એની આકૃતિ છે ને આ પ્રમાણે થશે. આ એક લસરપટ્ટી અને આ બીજી લસરપટ્ટી. બરાબર? એક લસરપટ્ટી જે આપણે છે અહીંયા કાટકોણ ત્રિકોણ બને અને આપણે એબીસી નામ આપીશું અને બીજી લસરપટ્ટી છે એને આપણે DEF એમ નામ આપીશું. તો આ એસી છે લસરપટ્ટી થશે, DF છે એ લસરપટ્ટી થશે. આ એની સીધી ઊંચાઈ છે કે જમીનથી આ છેડો, બરાબર, જે આપણે પગથિયા વડે ઉપર ચડવાનું હોય. તો એ થી બી નું અંતર 1.5 મીટર આપી છે, 1.5 મીટર. તો લસરણીની લંબાઈ શોધો. તો આ એસી છે એની લંબાઈ આપણે શોધવાની છે. ત્યાર પછી જે 5 વર્ષથી મોટા બાળકો માટે છે એમાં ઉપરનો છેડો છે એ 3 મીટર ઊંચાઈ પર છે. આ છે 3 મીટરની ઊંચાઈ ઉપર છે, આ 3 મીટર. બરાબર? તો એ લસરપટ્ટીની લંબાઈ કેટલી છે એટલે કે આ આપણે શોધવાનું છે. આ નાના બાળકો માટેની જે લસરપટ્ટી છે એનો જમીન સાથેનો ખૂણો 30નો છે અને મોટા બાળકો માટેની જે લસરપટ્ટી છે એની જમીન સાથેનો ખૂણો 60નો છે. બરાબર? તો જુઓ, પાંચ વર્ષથી નાના બાળકો માટેની લપસણી 5 વર્ષથી મોટા બાળકો માટેની લપસણી. અહીંયા એબી બરાબર લપસણીના ઉપરના છેડાનું જમીનથી ઊંચાઈ. તો આ ઊંચાઈ 1.5 મીટર છે અને એસી લપસણીની લંબાઈ, તો આ લંબાઈ આપણે શોધવાની છે. ત્યાર પછી ડીઈ. તો ડીઈ બરાબર લપસણીના ઉપરના છેડાનું જમીનથી ઊંચાઈ. તો જમીનથી ઊંચાઈ
3 મીટર છે અને ડીએફ લપસણીની લંબાઈ જે આપણે શોધવાની છે. પછી આ ખૂણો, તો ખૂણો ACB નાના બાળકોની જે લપસણી છે તેનો જમીન સાથેનો ખૂણો, લપસણીનો જમીન સાથેનો ખૂણો, તો આ ખૂણો છે 30°નો. અને મોટા બાળકો માટેની જે લપસણી છે એનો જમીન સાથેનો ખૂણો 60°નો છે. તો લપસણીનો જમીન સાથેનો ખૂણો બરાબર 60°. તો આ ખૂણા માટે આ સામેની બાજુ થશે ને એસી એ શું થશે? કર્ણ. તો સામેની બાજુ અને કર્ણને સાંકળતું સૂત્ર કયું? સાઈન. ઓકે, તો આપણે પહેલા ત્રિકોણ એબીસી લઈએ. તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે માટે સાઈન 30 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ AB એનું માપ 1.5 છે અને AC લસરપટ્ટીની લંબાઈ છે જે આપણે શોધવાની છે. અને કોષ્ટકમાં સાઈન 30ની કિંમત 1/2 છે. તો ચોકડી ગુણાકાર કરો તો 1 અને AC નો ગુણાકાર, 2 અને 1.5નો ગુણાકાર. તો 1 અને AC નો ગુણાકાર 80, 2 અને 1.5નો ગુણાકાર 15 દુ 30, 1 પોઈન્ટ કાપી નાખો એટલે 3 મીટર થશે. તો નાના બાળકોની જે લસરપટ્ટી છે તેની લંબાઈ 3 મીટર થશે. હવે આપણે મોટા બાળકોની જે લસરપટ્ટી છે તેની લંબાઈ શોધીએ. તો એમાં પણ આ ખૂણા માટે આ સામેની બાજુ છે અને આ કર્ણ છે. એટલે ઉપર પ્રમાણે જ ત્રિકોણ DEFમાં ખૂણો E કાટખૂણો છે અને એમાં 60નો ખૂણો છે એટલે સાઈન 60 લેવા પડશે. સાઈન 60 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ 3 મીટર અને કર્ણ શોધવાનો. અને વર્ગમૂળમાં 3ની કોષ્ટકની કિંમત વર્ગમૂળમાં 3/2. ચોકડી ગુણાકાર કરો તો વર્ગમૂળમાં 3 ગુણ્યા DF અને 2 ગુણ્યા 3. તો DFને કરતા બનાવીએ તો આ 3ના અવયવ પાડી નાખીએ, √3 ગુણ્યા √3. અને આ √3 છે એ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. તો √3 ઉડી જશે. તો DF બરાબર 2 વર્ગમૂળમાં 3. તો છેલ્લે જવાબ લખી નાખવાનો. 5 વર્ષથી નાના બાળકોની લપસણીની લંબાઈ 3 મીટર છે. 3 મીટર છે. અને બીજો જવાબ 5 વર્ષથી મોટા બાળકોની લપસણીની લંબાઈ 2 વર્ગમૂળમાં 3 મીટર છે. તો આવી રીતે આ પ્રશ્નને પણ આપણે ઉકેલી શકીશું. પ્રશ્ન નંબર 4માં ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેદ કોણનું માપ 30 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. જુઓ, આ ટાવર છે અને અહીંયા જમીન પરનું કોઈ એક બિંદુ છે. આ બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ, આ ટાવરની ટોચ
એનો ઉચ્છેદ કોણ એટલે અહીંયાથી જોનાર વ્યક્તિ ટાવરની ટોચ જુએ છે એના માટે આ દ્રષ્ટિકિરણ થશે. જોનાર વ્યક્તિ અહીંયા છે તો આ એનું સમક્ષિતિજ થશે. તો સમક્ષિતિજ કિરણ અને દ્રષ્ટિકિરણ વચ્ચેનો જે ખૂણો છે એ ઉચ્છેદ કોણ થશે જે 30 નો છે. ટાવરની ટોચ એટલે આ ટાવર છે. ટાવરની ઊંચાઈ શોધો. આ ટાવરની ઊંચાઈ છે જે આપણને શોધવાની કીધી છે. હવે ટાવરના પાયાથી જમીન પરનું આ બિંદુ છે એ 30 મીટર દૂર છે એટલે આ અંતર 30 મીટર લેવાનું અને ABCD ના ક્રમમાં નામ આપી દઈએ તો A B C. તો AB છે એ ટાવરની ઊંચાઈ છે. વિગત લખીએ AB બરાબર ટાવરની ઊંચાઈ. ટાવરની ઊંચાઈ શોધવાની છે. પ્રશ્નાર્થ ચિહ્ન. BC બરાબર ટાવરથી નિરીક્ષણ બિંદુ સુધીનું અંતર. ટાવરના પાયાથી નિરીક્ષણ બિંદુ સુધીનું અંતર. આ અંતર આપી દીધું છે 30 મીટર. ખૂણો ACB બરાબર નિરીક્ષણ બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ. નિરીક્ષણ બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ. હવે આપણે કાટકોણ ત્રિકોણ લઈએ તો અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. તો ત્રિકોણ ABC માં આ ખૂણો 30 નો છે તો 30 ના ખૂણા માટે શોધવાનું છે સામેની બાજુ છે અને આપેલું છે પાછળની બાજુ છે. સામેની બાજુ અને પાછળની બાજુને સાંકળતું સૂત્ર tan થશે એટલે 30 અંશનો ખૂણો આપેલો છે એટલે કે tan 30 અંશ લખીએ. 30 ના ખૂણાની સામેની બાજુ એટલે AB, 30 ના ખૂણાની પાછળની બાજુ એટલે BC. AB નું માપ શોધવાનું છે. BC નું માપ 30 છે અને tan 30 ની કિંમત કોષ્ટકમાં જોઈએ 1/√3 છે. તો √3 અને AB એનો ગુણાકાર બરાબર 1/30. તો √3 સામે જાય તો છેદમાં આવશે. 1/30 કરવાથી 30 થાય. 30 ના અવયવ પાડો તો 10/3 અને 3 ના પણ અવયવ પાડો તો √3 અને આ √3 છેદમાં આવે તો √3 ઉડી જશે. તો AB બરાબર 10√3. તો આમ ટાવરની ઊંચાઈ મળી જશે. છેલ્લે જવાબમાં લખી નાખવાનું. આમ ટાવરની ઊંચાઈ 10√3 મીટર છે. 10√3 મીટર છે. તો આ રીતે ટાવરની ઊંચાઈ શોધી શકાય.